ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 16મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરનો આપણો ટોપિક રહેશે કે ભાઈ 1813 થી લઈને 1856 સુધી બ્રિટિશની જે સામાજિક નીતિ હતી એ આપણે કઈ જોવા મળે છે. તો આજનો ટોપિક આપણો એ હશે કે ભાઈ 1813 થી લઈને 1856 સુધી બ્રિટિશની જે સામાજિક નીતિ છે એ કયા પ્રકારની હતી, સામાજિક ક્ષેત્રે બ્રિટિશ લોકો ક્યાં ક્યાં સુધારા કરવા માંગે છે અને શું કામ સુધારા કરવા માંગે છે, એના કારણો ક્યાં હતા એની આપણે ચર્ચા કરશું. અને આપણે એ બી જોશું કે કયા કયા ક્ષેત્રોમાં એણે સુધારા કર્યા અને એનું જે પરિણામ આવ્યું ભારતીયો પર એ શું પરિણામ આવ્યું તેની આજે આપણે ચર્ચા કરશું. પહેલા તો આપણે સમજીએ કે ભાઈ પાછલા વખતે આપણે ભણી ગયા હતા કે 1757 થી લઈને 1813 સુધી બ્રિટિશ લોકો સામાજિક ક્ષેત્રે કોઈ પણ હસ્તક્ષેપ કરતા નથી, મતલબ કે હસ્તક્ષેપની નીતિ અપનાવે છે. શા માટે હસ્તક્ષેપની નીતિ અપનાવે છે? તો એનું મેઇન કારણ એ હતું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ડર લાગતો હતો કે જો આપણે સામાજિક ક્ષેત્રે કોઈ પણ હસ્તક્ષેપ કરશું તો ભારતના જે લોકો છે એ વિદ્રોહ કરી શકે છે. શું કરી શકે છે? વિદ્રોહ કરી શકે છે. ખાસ કરીને જ્યારે સામાજિક ક્ષેત્રની વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે. સમજ પડી? બીજું કે એ સમયની અંદર જે બ્રિટિશ વિદ્વાનો હતા, જે બ્રિટિશ ગવર્નર જનરલ હતા, એ મોસ્ટ ઓફલી ઓરિએન્ટલિસ્ટ હતા, મતલબ કે પ્રાચ્યવાદી. મેં તમને સમજાવેલું પ્રાચ્યવાદીનો મતલબ શું થાય, કે એવા બ્રિટિશ લોકો કે જે ભારતમાં રહીને ભારતની જે સંસ્કૃત ભાષા છે પ્લસ જે ફારસી ભાષા છે એનો અભ્યાસ કરશે અને એ અભ્યાસને સારી રીતના સમજશે, ભારતનો ઇતિહાસ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિ આ બધાને સમજશે અને એનો ઉપયોગ પછી ક્યાં કરશે? ભારત પર શાસન કરવા માટે. સમજ પડી? તો આ જે ઓરિએન્ટલિસ્ટ લોકો હતા એનું માનવું હતું કે ભાઈ ભારતીય લોકોના જે ધર્મ છે, એની જે પરંપરા છે, સામાજિક ક્ષેત્ર છે એમાં હસ્તક્ષેપ કરવો ના જોઈએ. બીજું આ એ લોકો હતા કે જે સમર્થન કરતા કે ભારતીય લોકોને જે બી શિક્ષા મળે એ એની સ્થાનીય ભાષામાં મળવી જોઈએ. કેમાં મળવી જોઈએ? સ્થાનીય ભાષાની અંદર. ફરી સમજ? તો સ્ટાર્ટિંગની અંદર બ્રિટિશ લોકો શું કે આ જે સમય હતો એની અંદર હસ્તક્ષેપની નીતિ અપનાવશે. સમજ પડી? પણ હવે ધીરે ધીરે શું કરશે કે 1813 પછી બ્રિટનની અંદર નવા નવા વિચારધારાવાળા લોકો આવ્યા, જેમ કે ઉપયોગિતાવાદી મતલબ કે યુટિલિટેરિયલિઝમ. એનો ઇંગ્લિશમાં મતલબ શું થાય? યુટિલિટેરિયલિઝમ. સમજ પડી? બીજું છે ઇન્જિલવાદી. એકચ્યુઅલી આ હિન્દી શબ્દ એનો કોઈ ગુજરાતી નથી, આનું ગુજરાતી આ જ થાય છે કારણ કે એનું હિન્દી એકચ્યુઅલી લખેલું છે, એનું ગુજરાતીનો કોઈ શબ્દ નથી એટલે હિન્દીનો શબ્દ આપણે વાપર્યો છે. એનો ઇંગ્લિશમાં જે મતલબ થાય છે ઇવાન્જલિક. શું થાય છે? ઇવાન્જલિક. સમજ પડી? બેનો મતલબ સમજો. ઉપયોગિતાવાદી એટલે કે ભાઈ મોકો મળ્યો છે એનો ફાયદો ઉઠાવો, જેટલું બને એટલું ભારતને વધુમાં વધુ લૂંટો. સમજ પડી? ઉપયોગિતાવાદી મતલબ કે ભાઈ જેટલું બને એટલું ભારતને લૂંટો, મોકો મળે તો મોકો છોડવાનો નથી, ભલે જે કરવું એ પડે. તો આ જે ઉપયોગિતાવાદી હતા એનું મેઇન ફોકસ હતું કે જે ભારતના જે લોકો છે એની અંદર કઠોર રીતના સામાજિક સુધારા કરવા જોઈએ. શું કરવું જોઈએ? સામાજિક સુધારા. જેથી કરીને એ લોકોને આપણે પશ્ચિમી વિચારધારા સાથે જોડી શકીએ. શું જોડી શકીએ? પશ્ચિમી વિચારધારા સાથે જોડી શકીએ અને પશ્ચિમી નૈતિકતા અને જ્ઞાન આપી શકીએ. સમજ પડી? જેથી કરીને આ લોકો બ્રિટિશને કામ આવે. સમજ પડી? ભારતના લોકોને જો પશ્ચિમી વિચાર, જ્ઞાન, નૈતિકતાને એવું આપશું તો એ કોને કામ આવશે? બ્રિટિશને. તો ઉપયોગિતાવાદી શું ઈચ્છતા હતા કે ભાઈ આ લોકોની અંદર શું કરવું જોઈએ? કઠોર રીતના સામાજિક સુધારા કરવા જોઈએ, એના પક્ષમાં હતા. સમજ પડી? આ જે ઇન્જિલીવાદી છે એનું મેઇન ટાર્ગેટ શું હતું કે ભાઈ આ લોકોના જે ધર્મ છે એમાં પરિવર્તન લાવો અને એ લોકોને ઈસાઈ બનાવો. શું બનાવો? ઈસાઈ. તો ધર્મ પરિવર્તનની વાત કરવામાં આવશે. સમજ પડી? પણ જ્યાં સુધી વોરન હેસ્ટિંગ હતો. કોણ હતો? વોરન હેસ્ટિંગ, ગવર્નર તરીકે. તો એ ભાઈ થોડોક સ્ટ્રોંગ હતો અને એ ઓરિએન્ટલિસ્ટ હતો, મતલબ કે ભારતીય લોકો ભારતીય જ્ઞાન મેળવે એની સ્થાનીય ભાષામાં. એટલે તો તમે જોશો ને કે મદ્રાસા કોલેજની એની સ્થાપના કરેલી. તો જ્યાં સુધી આ જીવતો હતો ત્યાં સુધી એને શું કર્યું હતું કે 1773 જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો તો આને એક ફરમાન બહાર પાડ્યું હતું કે 20 વર્ષ સુધી કોઈ પણ મિશનરી એટલે કે જે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે ભારતમાં આવે છે એવા લોકોને મિશનરી કહેવાય. તો એની ઉપર શું લગાવી દીધો હતો? પ્રતિબંધ. કોણે લગાવ્યો હતો? વોરન હેસ્ટિંગે.
સાત પડી 1773 પછી મિશનરીઓ 20 વર્ષ સુધી ભારતમાં નહીં આવી શકે એવો પ્રતિબંધ લગાવી દીધો વોરન હેસ્ટિંગે. સમજ પડી? તો આ લોકોને થોડીક તકલીફ પડી. સમજ પડી? ત્રીજો એક એવો વર્ગ હતો જે ફ્રી ટ્રેડની વાત કરતો હતો, લેઝીસ ફેર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, મુક્ત વ્યાપાર. આ લોકો ઈચ્છતા હતા કે ભાઈ ભારતનો ઉપયોગ કરો એક બજાર તરીકે. સમજ પડી? જે તૈયાર વસ્તુ આ લોકો વેચવા માંગતા હતા એનો ઉપયોગ કરવાનો છે કે ભારતની અંદર લોકો વધુમાં વધુ સામાન ખરીદે તો આપણો ધંધો સારો ચાલે. લોકો સામાન ત્યારે જ ખરીદશે કે જ્યારે એ લોકોને બ્રિટિશ જે વસ્તુઓ છે એની ગુણવત્તાની માહિતી મળે ત્યારે. અને ગુણવત્તાની માહિતી ક્યારે મળશે કે જ્યારે એની પાસે જ્ઞાન આવે. કેવું જ્ઞાન? પશ્ચિમી જ્ઞાન. સમજ પડે? એની ક્વોલિટી ખબર પડી જાય. તો અહીંયા ફ્રી ટ્રેડ વાળા પણ શું કહે છે કે ભાઈ ભારતના બજારની અંદર જો ઘૂસવું હોય તો આપણે સુધારા કરવા પડશે. સમજ પડી? તો 3 વિચારધારા વાળા લોકો હતા. એની સામે જે એક વિચારધારા હતી કઈ હતી? ઓરિએન્ટલિસ્ટ વિચારધારા. સમજ પડી? તો અહીંયા ઓરિએન્ટલિસ્ટ અને પશ્ચિમી વિચારધારા વાળા વચ્ચે શું થશે? એક પ્રકારે સંઘર્ષ થશે અને એ સંઘર્ષનું પરિણામ આપણે જોવા મળશે 1813 એક્ટ. હવે આ લોકો શા માટે સુધારા કરવા માંગતા હતા તો એનો આપણે બ્રીફમાં આઈડિયા લીધો. હજી એક બે પોઈન્ટ આપણે સમજીએ તો સમજો કે મુક્ત વ્યાપાર વાળા તો શું ઈચ્છતા હતા કે ભારતમાં એક માર્કેટ ઊભું કરી શકે. આ લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ ભારતની અંદર અમે ઈસાઈ ધર્મનો ફેલાવો કરી અને પશ્ચિમી જે સંસ્કૃતિ છે, પશ્ચિમી જે સભ્યતા છે એનો અમે ફેલાવો કરી શકીએ. સમજ પડી? અને ઉપયોગિતાવાદી શું ઈચ્છતા હતા કે ભાઈ સામાજિક સુધારા કરીએ પણ કઠોર રીતના, જેથી કરીને એક એવો વર્ગ ઊભો થાય ભારતની અંદર કે જે પશ્ચિમી વિચારધારા, પશ્ચિમી નૈતિકતા અને પશ્ચિમી જ્ઞાન સાથે સંબંધિત હોય, જેથી કરીને આપણે એક અહીંયા એક નિષ્ઠાવાન, એક વિશ્વાસુ વર્ગ ઊભો થશે જે બ્રિટિશને મદદ કરશે. સમજ પડી? કારણ કે ભારતના લોકોને તમે રંગથી અને ચામડાથી અથવા તો લોહીથી એને તમે પશ્ચિમી ના બનાવી શકો, પણ એને વિચારધારાથી તમે પશ્ચિમી બનાવી શકો. એવું કોણ ઈચ્છતા હતા? ઉપયોગિતાવાદી. સમજ પડી? તો મેઇનલી આ 3 કારણ છે. બીજું કે ભાઈ પશ્ચિમી દુનિયાની અંદર એક માનસિકતા છે જેને આપણે કહીશું વ્હાઇટ મેન બર્ડન થિયરી. શું કહે છે? વ્હાઇટ મેન બર્ડન થિયરી. મતલબ કે એ લોકોની અંદર એવી માન્યતા છે કે દુનિયાની અંદર જેટલી બી રેસ છે, રેસ એટલે કે જે નસ્લ છે, એમાંની સૌથી બેસ્ટ નસ્લ છે કોકેશિયસ. કોકેશિયસ મતલબ કે આ વ્હાઇટ લોકો. તો એ લોકો એવું માનતા કે ભાઈ આ દુનિયાની અંદર સૌથી બેસ્ટ અમે લોકો છીએ, વ્હાઇટ લોકો. એટલે ભગવાને અમને એટલા માટે મોકલા છે કે જેટલા બી બાકીના લોકો છે એને અમે સભ્ય બનાવી શકીએ, મતલબ કે અમે એને સુધારી. તો આ લોકોને એક દંભ હતો કે અમે સૌથી બેસ્ટ નસ્લના લોકો છીએ, અમે ભૂરિયા છીએ. અમને ભગવાને, ગોડે એટલા માટે મોકલા છે કે જેથી કરીને અમે લોકોને સુધારી શકીએ. સમજ પડી? તો એક વ્હાઇટ મેન બર્ડન થિયરી હતી. એટલે જે બી આ બ્રિટિશ લોકો છે ભારતમાં શું કહે છે કે અમે ભારતના લોકોને સભ્ય બનાવવા આવ્યા છીએ. શું બનાવવા આવ્યા છીએ? સભ્ય. પણ એ લોકોને નહોતી ખબર કે જ્યારે તમે લોકો જંગલમાં આટા મારતા હતા કપડા વગર, ત્યારે અમારે ત્યાં અહીંયા હડપ્પા સભ્યતા હતી અને અમે શહેરોમાં રહેતા. સમજ પડી? હા, ખેર. તો જોકે આ તો વાસ્તવિકતા જ છે પણ કે લેખો નહીં હોય. તો આ બધા કારણો લીધે ભારતની અંદર આ લોકો શું કરશે? હવે સુધારા કરશે, હસ્તક્ષેપ કરશે. અત્યાર સુધી હસ્તક્ષેપ કર્યું નહોતું પણ 1813 પછી ભારતની અંદર આ લોકો શું કરશે? હસ્તક્ષેપ કરશે. કયા કયા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કર્યું હતું, એના માટે કયા કયા નિયમો લાવ્યા હતા, એની આપણે ચર્ચા કરીએ. તો સુધારાની વાત કરીએ તો સૌ પ્રથમ એને જે સુધાર કર્યો એ સતી પ્રથા માટે કર્યો. શેના માટે કર્યો? સતી પ્રથા માટે. હવે તમે બધા જાણો છો કે ભારતની અંદર બંગાળ અને રાજસ્થાનનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જે ભદ્ર લોકો હતા, બંગાળની અંદર ભદ્ર લોકો અને રાજસ્થાનની અંદર જે ક્ષત્રિય લોકો હતા, એની અંદર આપને સતી પ્રથા જેવી માહિતી મળે છે. હવે આ હકીકત છે કે નહીં એની આપને ખબર નથી, પણ અંગ્રેજોએ આ વસ્તુ કીધેલું કે સતી પ્રથા હતી અને એ સમયની અંદર ઘણા બ્રિટિશ જેવા થઈ ગયેલા લોકો હતા ભારતીય પણ બ્રિટિશ વિચારધારાવાળા, એ લોકો શું કહેતા કે ભાઈ ભારતની અંદર સતી પ્રથા હતી કે ભાઈ જે બી પતિ મરી જતો તો એની જે પત્ની હતી એની સાથે ચિત્તા ઉપર બેસી જતી. ઠીક છે? તમને આ પાછળના ફોટામાં થોડુંક દેખાતું હોય તો કે જે પતિ મરી જશે તો એની સાથે એની પત્ની પણ સતી થઈ જતી, મતલબ કે જે ચિત્તા ઉપર બેસીને આત્મહત્યા કરી લેતી એક પ્રકારે. સાત પડી? પણ જો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર એવી ઘણી રાણી થઈ ગઈ છે કે જેના પતિ મૃત્યુ થયા પછી ખુદ શાસિકા તરીકે કામ કર્યું છે. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે લક્ષ્મીબાઈ. એના પછી આપણી પાસે એક એક્ઝામ્પલ છે દુર્ગાવતી. ગોંડવાનાની રાણી હતી, મુઘલોની સામે લડી હતી. હા ના? ઠીક છે? મુસ્લિમની વાત કરી તો ચાંદ બીબી. હા ના?
રાજપૂતોની વાત કરીએ તો ભાઈ રાણી કર્ણાવતી રાણા સાંગાના પત્ની હતા. મરાઠાની વાત કરીએ તો અહિલ્યાબાઈ. સમજ પડી? તો ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ છે, હરેક જાતિ અલગ અલગ ધર્મના, કે ભાઈ આ મહિલાઓ શાસિકા તરીકે રૂલ કરતી હતી જ્યારે એના પતિનું મૃત્યુ થયા પછી. સમજ પડી? તો સતી પ્રથા ઉપર અંગ્રેજોએ કીધેલું કે હતી, ઠીક. એના પછી જે ઇતિહાસકારો છે કે જેની વિચારધારા પ્રમાણે શૂટ થઈ છે તો એ બી કહેશે કે હતી. સમજ પડી? પણ તમે જોઈ લેજો તમારી આસપાસના વિસ્તારોમાં, ક્ષેત્રમાં તમારા દાદી નાનીને પૂછી લેજો કે ભાઈ આપણા ગામમાં ક્યારે સતી પ્રથા એવું કંઈ થયું હતું? તો 99.99% કહેશે કે નહીં, આવી કોઈ ઘટના બની નથી. સમજ પડી? હા, હોઈ શકે છે સતી પ્રથા, એમાં ના નહીં, પણ એક બે ઘટના હોઈ શકે. પણ આખા સમાજને બ્લેમ ના કરી શકો. લાઈક સમાજની અંદર ચોરી થાય છે એનો મતલબ થોડી આખો સમાજ ચોર છે. સમજ પડી? પણ આ લોકો જેટલું ભાવે ક્રિએટ કરીને કીધેલું કે એટલું બધું થતું ને તે થતું, એટલું બધું બી નહોતું. માની લો હતું, ઠીક, આપણે એક્ઝામ માટે માનવાનું છે પણ કે ભાઈ સતી પ્રથા ભારતની અંદર હતી. તો ભાઈ શું થશે કે વિલિયમ બેન્ટિંગ 1930માં કાયદો લાવશે અને સતી પ્રથા ઉપર લગાવી દેશે પ્રતિબંધ. અને એને મદદ કરવાવાળા એક વ્યક્તિ હતા જેનું નામ હતું રાજારામ મોહન રાય. સમજ પડી? તો સતી પ્રથા ઉપર પ્રતિબંધ લગાવશે. બીજી બાજુ બાળકીને દૂધ પીતી કરવાનો, મતલબ કે શિશુ હત્યા જે થતી, ખાસ કરીને બાળકીઓ, ઠીક, કે એને બાળકી જન્મતી તો એને દૂધમાં નાખીને મારી નાખતા, ડુબાડીને. તો 1830 પછી એની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. અહીંયા 1900 લખ્યું છે, 1829માં એક્ટ બનશે પણ લાગુ પછી થશે. આનો એક્ટ બને છે 1830ની અંદર, અને એના પછી આની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એના પછી ગુલામી પ્રથા, જેને આપણે કહેશું દાસ પ્રથા યા ગુલામી પ્રથા, એ પ્રચલિત હતી ભારતની અંદર. હવે ક્યારેક વર્લ્ડ હિસ્ટ્રી તમે જોશો, ભારતની પ્રાચીન હિસ્ટ્રીનો આખો એનાલિસિસ કરશો તો ભારતમાં ક્યાંય આપણે ગુલામી પ્રથા જોવા મળતી નથી. પણ મિડિવલ સમયની અંદર જ્યારે તુર્ક લોકો આવે છે એ સમયમાં આપણે ભારતની અંદર મુસલમાનો દ્વારા જે ગુલામી પ્રથા છે એ લાવવામાં આવે છે. સમજ પડી? તમે મિડિવલ હિસ્ટ્રી ભણશો તો દીવાને બંદગાન નામનો એક આખો ડિપાર્ટમેન્ટ બનાવેલો આ ગુલામો માટે, ફિરોઝ શાહ તુગલકે. સમજ પડી? તો એકચ્યુઅલી સનાતન ધર્મની અંદર યા પ્રાચીન ભારતની અંદર જોશો તો ગુલામી પ્રથા હતી નહીં. પણ એ જ સમય યુરોપની અંદર જોશો, યુનાનની અંદર, રોમન સામ્રાજ્યની અંદર, તો ત્યાં ગુલામી પ્રથા હતી. સમજ પડી? તો થશે એવું કે 1830ના દશકાની અંદર ઇંગ્લેન્ડની અંદર ખાસ કરીને સમાજવાદ બહુ પ્રચલિત થશે. શું થશે? સમાજવાદ. સમજ પડી? તો એના દબાણની અંદર બ્રિટનની અંદર ગુલામી પ્રથા નાબૂદ કરવામાં આવે છે. સમજ પડી? તો હવે ત્યાં નાબૂદ કરી તો એ લોકો ભારતમાં નાબૂદ કરશે. તો ભારતમાં ક્યારે નાબૂદ કરશે? તો 1833ના ચાર્ટર એક્ટમાં. સમજ પડી? તો ભારતની અંદર એ ગુલામી પ્રથાને નાબૂદ કરવામાં આવશે. જો કે એને આગળ જતા 1843 પછી વ્યવસ્થિત રીતના લાગુ કરવામાં આવશે. ઉલ્લેખ ક્યાં હતો? 1833ના ચાર્ટર એક્ટની અંદર. એના પછી સુધારા જોઈએ તો વિધવા પુનર્વિવાહ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. એના લીધે 1856ની અંદર આના માટે કાયદો બનાવવામાં આવશે. ધ હિન્દુ વિડો રીમેરેજ એક્ટ, એવો ઇંગ્લિશમાં એક કાયદો છે, એ કાયદો લાવવામાં આવશે. સમજ પડી? તો આ બધા ક્ષેત્રમાં બ્રિટિશ લોકો શું કરશે? સુધારાઓ કરશે. પડી સમજ? સુધારા શા માટે કરે છે તેની મેં ચર્ચા આગળ કરેલી. સમજ પડી? હવે સૌથી વધુ જે ક્ષેત્રમાં સુધારો થયો છે એ છે અંગ્રેજી શિક્ષાની અંદર. ક્યાં? અંગ્રેજી શિક્ષાની અંદર. તો મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ભારતની અંદર ઓરિએન્ટલિસ્ટ લોકો હતા, પ્રાચ્યવાદી. એ લોકો ઈચ્છતા હતા કે ભાઈ સ્થાનીય ભાષામાં શિક્ષા મળવી જોઈએ. કઈ ભાષામાં? સ્થાનીય ભાષામાં. પણ ધીરે ધીરે બ્રિટનની અંદર જે ઉપયોગિતાવાદી આવે છે યા તો એંગ્લિસ્ટ આવે છે, મતલબ કે આંગ્લવાદી, આ લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ ભારતની અંદર જે શિક્ષા મળે એ કેમાં મળવી જોઈએ? અંગ્રેજીની અંદર. સમજ પડી? તો બંને વચ્ચે એક પ્રકારે શું હતું? અહીંયા કોમ્પિટિશન. શું હતું? કોમ્પિટિશન. સમજ પડી? તો ભારતમાં ઇંગ્લિશ શિક્ષાની જો વાત કરીએ ને તો શરૂઆતની અંદર 18મી સદીમાં બંગાળની કલકત્તામાં, મદ્રાસની અંદર અને બોમ્બેમાં અમુક જગ્યાઓ ઉપર ચેરિટીના નામ ઉપર
અંગ્રેજી શિક્ષા આપવામાં આવતી. અને ખાસ કરીને જે બ્રિટિશ અધિકારીઓ હતા ને એમના જે પુત્રો ને પુત્રીઓ હતા, એના બાળકો, એના માટે અંગ્રેજી શિક્ષા ચાલુ જ હતી. સમજ પડી? પણ આ તો અંગ્રેજી અધિકારીઓને એના માટે લિમિટેડ જ હતું, પણ મોટા પાયા નહોતી ચાલતી, લિમિટેડ જ હતી. સમજ પડી? પણ થશે એવું કે 1813 જે ચાર્ટર એક્ટ આવશે એની અંદર વાત કરવામાં આવશે કે ભાઈ ધીરે ધીરે હવે ભારતની અંદર પણ આપણે અંગ્રેજી શિક્ષાને લાગુ કરીએ. શું કરીએ? અંગ્રેજી શિક્ષાને લાગુ કરીએ. તો ચાર્ટર એક્ટની અંદર સામાન્ય જન શિક્ષા સમિતિની વાત કરવામાં આવેલી છે. કેની અંદર? ચાર્ટર એક્ટની અંદર. કે આપણે એક કમિટી બનાવશું, એ કમિટી નિર્ણય લેશે કે ભાઈ ભારતની અંદર આપણે શિક્ષા કેવા પ્રકારની આપવી. સમજ પડી? બીજું કે આ એક્ટની અંદર વાત કરવામાં આવી કે જે મિશનરી હતા કે જેની ઉપર 20 વર્ષ માટે પ્રતિબંધ લાગેલો ને એ પ્રતિબંધ ખોલવામાં આવ્યો. તો હવે મિશનરીઓ ભારતમાં મુક્તપણે ધર્મનો ફેલાવો, પ્રચાર, શિક્ષા કરી શકે છે. સમજ પડી? અને એના માટે સ્પેશિયલ 1 લાખ રૂપિયા દાન આપવાની વાત કરી. બ્રિટિશ સંસદે, ધ્યાનથી સમજો, સંસદે કોને કીધું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે ભાઈ તમે લોકો શું કરો કે આ જે મિશનરીઓ આવે છે જે શિક્ષાનો ફેલાવો કરે છે એને 1 લાખ રૂપિયાનું શું આપો? દાન આપો, કે જેથી કરીને શિક્ષા પાછળ ખર્ચ કરી શકે. તો આ જે દાન શેના માટે ખર્ચ કરવાનું છે? શિક્ષા માટે. પણ ખર્ચ થતું નથી. એનું કારણ એ હતું કે આ જન સામાન્ય શિક્ષા સમિતિ બનીને તો સ્ટાર્ટિંગની અંદર હજી બી તમે જોશો ને તો 1806 થી લઈને 6-7 થી લઈને 1813 સુધી જે ગવર્નર જનરલ હતો એનું નામ હતું લોર્ડ મિન્ટો. તો લોર્ડ મિન્ટો ખુદ એક ઓરિએન્ટલિસ્ટ હતો. સમજ પડી? તો આ જે સમિતિ હતી એની અંદર મોસ્ટ ઓફલી લોકો પ્રાચ્યવાદી હતા, મતલબ કે ઓરિએન્ટલિસ્ટ. સમજ પડી? તો આ નીતિને સમિતિમાં મોટે ભાગે જે ઓરિએન્ટલિસ્ટ લોકો હતા એનું માનવું હતું કે ભાઈ શિક્ષા આપો તો શેમાં આપો? સ્થાનીય ભાષામાં. સમજ પડી? હા એના એના લીધે શું થશે કે આ ચાર્ટર એક્ટમાં વાત તો કરી પણ ઇંગ્લિશ ઉપર એટલું બધું કામ થયું નહીં. પણ આગળ જતા સ્પેશિયલ એક વ્યક્તિ આવ્યો જે કેવો હતો? ઉપયોગિતાવાદી, એંગ્લોવાદી. એનું નામ હતું વિલિયમ બેન્ટિંગ. ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યો અને એની સાથે સાથે 1833 ચાર્ટર એક્ટ આવ્યો. અને આ ચાર્ટર એક્ટની અંદર શેની વાત કરવામાં આવી કે ભાઈ સુધારા કરવાની. તેની સાથે કોણ આવ્યો હતો? મેકાલે. કોણ આવ્યો હતો? મેકાલે. સમજ પડી? તો હવે શું થયું કે અહીંયા જે એંગ્લોવાદી હતા અને ઉપયોગિતાવાદી હતા એનું દબદબો વધી ગયો. ખાસ કરીને બ્રિટનની અંદર પણ ધીમે ધીમે કાયદાની અંદર સુધારા આવતા હતા. તો શું થાય છે કે આવા લોકોનો જે દબદબો હતો બ્રિટનમાં વધી ગયો. તો ઓબ્વિયસલી એની પાર્લામેન્ટમાં પ્રેશર હશે અને પાર્લામેન્ટનું પ્રેશર અહીંયા કોની ઉપર આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર. અને ધીરે ધીરે બ્રિટિશ લોકો તો ઈચ્છતા હતા ને કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સત્તા ઓછી કરવા માંગતા હતા ભારતમાંથી. સમજ પડી? તો અહીંયા શું કરવામાં આવશે? મેકાલેને લાવવામાં આવ્યો. અને મેકાલેનું કામ તો કે હતું કાયદા બનાવવાનું. બીજું એને કામ શું સોંપી દેવામાં આવ્યું કે આપણે પેલું જોયું ને કે સામાન્ય જન શિક્ષા સમિતિ. તો આ જે સમિતિ હતી એનો અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યો. કોને? મેકાલેને. અને મેકાલેને કામ સોંપવામાં આવ્યું કે ભાઈ ભારતની અંદર તું કાયદા બનાય કે બીજું શું જો કે ભારતની અંદર આપણે શિક્ષણ લાગુ કરવાનું છે, એક શિક્ષા નીતિ બનાવવાની છે. તો મેકાલેની કામ સોંપી દેવામાં આવ્યું છે એનું શિક્ષા નીતિનું. સમજ પડી? તો અહીંયા જે મેઇન બબાલ હતી ને ઓરિએન્ટલિસ્ટ અને ઉપયોગિતાવાદી યા તો એંગ્લોઇસ્ટ. સમજ પડી? તો અહીંયા કોણ જીતી જશે? એંગ્લોવાદી. કારણ કે ગવર્નર જનરલ એનો અને જે કમિટી બની એમાં માણસો એના. સમજ પડી? ત્યાં વિલિયમ બેન્ટિંગ જીતી જશે. તો મેકાલે શું કરશે કે ફેબ 1835 અંદર પોતાની કમિટીનો રિપોર્ટ આપશે. અને રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું કે હવેથી જે બી શિક્ષા થશે કેમાં થશે? અંગ્રેજીમાં. સમજ પડી? હવે શિક્ષાનું માધ્યમ શું રહેશે? અંગ્રેજી. પણ ક્યાં? માધ્યમિક અને ઉચ્ચ શિક્ષા આ સ્તર ઉપર શિક્ષાનું માધ્યમ શું રહેશે? અંગ્રેજી. સમજ પડી? બાકી જે સ્થાનીય ગ્રામીણ ક્ષેત્રે યા તો પ્રાથમિક શિક્ષા હે એ તમે સ્થાનીય ભાષામાં આપો, એમાં કોઈ વાંધો નથી. પણ માધ્યમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા એ કેમાં મળશે? અંગ્રેજીની અંદર. સમજ પડી? તો આજે જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન, આનું ઇંગ્લિશમાં નામ થશે જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન. ગુજરાતીમાં હિન્દીમાં આપણે લખીએ છીએ
સામાન્ય જન શિક્ષા સમિતિ. તો એની અંદર હવે આ જે આંગ્લોવાદી હતા, મતલબ કે ઉપયોગિતાવાદી હતા, એ જીતી ગયા અને હાવી રહ્યા. તો એના લીધે શું થાય છે કે મેકાલે પોતાનો રિપોર્ટ બહાર પાડે છે. તો આને આપણે કહેશું મેકાલે શિક્ષા નીતિ. શું કહેશું? મેકાલેની શિક્ષા નીતિ. સમજ પડી? તો હવે આપણે જોશું કે મેકાલેની જે શિક્ષા નીતિ છે એની વિશેષતા શું હતી. જે માર્ચ 1835માં જો રિપોર્ટ આવી ગયો તો ફેબ્રુઆરીમાં, પણ આ લોકો તત્કાલિક એક અધ્યાદેશ બહાર પાડીને આને લાગુ કરાવી દેશે. ક્યારે? માર્ચ 1835માં. તો આની વિશેષતાઓ શું હતી? તો પહેલી વાત એ કે હવેથી ભારતની અંદર શિક્ષાનું માધ્યમ શું રહેશે? અંગ્રેજી. શિક્ષાનું માધ્યમ અંગ્રેજી. પડી સાવ. બીજું કે બ્રિટિશ લોકો એક અહીંયા થિયરી ફોલો કરશે જેને કહેશું ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરી. શું કહેશું? ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરી. શું કહેશું? ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરી. સમજ પડી? આનું ગુજરાતી કરવા જશો તો અલગ જ શબ્દ બનશે, ઠીક છે, પણ સમજો અહીંયા મતલબ શું હતો. માની લો કે આ ભારતની પ્રજા છે, એની ઉપર બ્રિટિશ લોકો અહીંયા બેઠા છે. કોણ બેઠા છે? બ્રિટિશ લોકો. બ્રિટિશ લોકો ઈચ્છતા હતા કે આપણે આખા સમાજને જો ભણાવવા જાઓ, આખા ભારતને ભણાવવા જાઓ તો પછી ખર્ચા જ પડી જાય. આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આખા ભારતને ભણાવી શકીએ. આપણે ત્યાં કમાવા આવ્યા છે. તો બ્રિટિશ લોકો ઈચ્છતા હતા કે ભારતની અંદર આપણે અમુક એવા વર્ગોને જે ભણાવી, શું કરી? એવા વર્ગને ભણાવી કે એ શું કરશે કે આગળ જતા જે બી શિક્ષણ મેળવ્યું છે એના લીધે એની વિચારધારા, એનું જે જ્ઞાન છે એ બધું પશ્ચિમી થઈ જશે. મતલબ કે દેખાવે ભારતીય હશે પણ વિચારધારાને આધારે બધી રીતના કેવો હશે? એક પ્રકારે બ્રિટિશ. તો આપણે શું કરીએ કે ભારતના સમાજની અંદર અમુક લોકોને જ ભણાવી. સમજ પડી? અને એનો ખર્ચો તો ઓછો આવશે. અને આ લોકો શું કરશે કે આગળ જતા પોતે જે શિક્ષા લે છે ક્યાં ફેલાવશે? આખા ભારતની અંદર. સમજ પડી? આને શું કહેશું? ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરી. ફરીથી સમજો, બ્રિટિશ લોકો શું ઈચ્છતા હતા કે ભાઈ બધાને ભણાવો, ખર્ચાળ પ્રક્રિયા છે, પ્રોસેસ લાંબી થશે, બહુ ખર્ચ વધી જશે. તો કામ કરો કે ભારતમાં અમુક લોકોને ભણાવો, એ લોકોને વિચારધારાના આધારે, જ્ઞાનના આધારે પશ્ચિમી બનાવો, અને આગળ જતા એ લોકો શું કરશે કે એ જે શિક્ષા મેળવી છે એ ભારતના બીજા બધા લોકોને પણ શું કરશે? ફેલાવશે. સમજ પડી? તો એક બ્રિટિશ વિદ્વાન છે ટ્રેવેલિયન, એ શું કહે છે કે જ્ઞાનનું સર્જન માલિક દેશ કરશે. મતલબ કે બ્રિટિશ લોકો કરશે, અને એ જે જ્ઞાનનું સર્જન કોણ કરશે? માલિક દેશ. અને જે જ્ઞાન છે એનું પુનરુત્થાન, એનો ફેલાવો, એનો પ્રચાર એ કોણ કરશે? ભારતીય જનતા. સમજ પડી? તો ડાઉનવર્ડ ફિલ્ટ્રેશનને ટૂંકમાં કહેશું તો શું કે ભાઈ જ્ઞાનનું સર્જન કરશે માલિક દેશ, મતલબ કે બ્રિટિશ લોકો, અને એ જે જ્ઞાન છે એનું પુનરુત્થાન મતલબ ફરીથી જગાડવું, લોકોમાં ફેલાવવું, એનો પ્રચાર કરવાનું કામ કોણ કરશે? ભારતીય જનતા. તો આને શું કહેશું? ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરી. તો આ થિયરી લાગુ કરવા માટે મેકાલે ભલામણ કરશે. મેકાલે કે અહીંયા દંભ મારે છે. શું મારે છે? દંભ, મતલબ કે હવા કરે છે. અને એ લખે છે, આ બધું ડોક્યુમેન્ટેડ છે કે ભાઈ યુરોપની કોઈ પણ એક લાઇબ્રેરી ઉઠાવો ને, એ લાઇબ્રેરીની અંદર એટલું બધું જ્ઞાન છે જેટલું જ્ઞાન આખા અરબ દેશો અને ભારતમાં ભેગું થાય એટલું. સમજ પડી? એ શું કહેવા માંગે છે કે ભારત દેશ અને અરબ દેશ એ બધા દેશોનું ભેગું જ્ઞાન કરો ને એટલું જ્ઞાન તો અમારી ખડી ગયેલી લાઇબ્રેરીમાં હશે. એવું કોણ કહે છે? મેકાલે. મતલબ દંભ મારે છે, હોશિયારી મારે છે. પણ એને ના ખબર હોય કે એના બાપ દાદાની બધા મરદ પુસ્તકો લઈ ગયા હતા સંસ્કૃતમાં, પારસીમાં, એને ટ્રાન્સલેટ કરીને પછી એમાંથી નથી શીખીને અમને શીખવાડે છે. નામ ખાલી અંગ્રેજો આપેલા છે. સમજ પડી? અને આ વાસ્તવિકતા છે. ખેર, તો મેકાલે અહીંયા શું કરે છે? દંભ કરે છે. બીજું કે આ લોકો શા માટે આ લાગુ કરવા માંગે છે, આ થિયરી, આ શિક્ષા નીતિ? તો મેં પહેલા કીધું એમ કે ભારતમાં એક એવો વર્ગ ઉભો થાય કે જે શરીરથી, ધ્યાનથી સમજો, શરીરથી, લોહીથી ભારતીય હશે, પણ વિચારોથી, નૈતિકતાથી, બુદ્ધિથી કેવો હશે? બ્રિટિશ. સમજ પડી? હા. આ લોકો એક એવો વર્ગ ઉભો કરવા માંગતા હતા કે જે શરીરથી, લોહીથી, કલરથી ભારતીય હશે, પણ વિચારો, નૈતિકતા, બુદ્ધિથી બ્રિટિશ, યા તો પશ્ચિમી વિચારધારાથી કેવો હશે? એકદમ બ્રિટિશ. સમજ પડી? અને ભારતમાં આવા લોકો થશે. એક ઇતિહાસકારે લખેલું છે કે 1885 આવતા ભારતની અંદર આવા 55,000 લોકો હતા કે જેણે અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરીને પશ્ચિમી વિચારધારા અપનાવી લીધેલી. અને આમાંથી જ મોટા ભાગના લોકો ઘણી બધી સંસ્થાઓ ચાલુ કરશે. શું કરશે? સંસ્થાઓ.
પછી આગળ જતે જ બધી સંસ્થા ભેગી થઈને એક પાર્ટી બનાવશે અને આગળ જ આ પાર્ટીના લોકો લડશે અંગ્રેજોની સામે. સમજ પડી? તો હવે શું થઈ ગયું કે અંગ્રેજી અત્યાર સુધી શું હતું કે અંગ્રેજી એક ભાષા હતી, પણ હવે શું થઈ ગયું કે આધુનિક જ્ઞાન માટે અંગ્રેજી એક માધ્યમ બન્યું. શું બન્યું? માધ્યમ. સમજ પડી? હા ના. તો મેકાલે નીતિની વાત કરીએ તો મેકાલેની શિક્ષા નીતિ શું કહે છે કે હવેથી શિક્ષાનું માધ્યમ શું બનશે? અંગ્રેજી બનશે. બીજું કે આ જે અંગ્રેજીનું માધ્યમ છે, માધ્યમિક શાળા અને માધ્યમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા આ બંનેમાં ઉપયોગ થશે અંગ્રેજીનો. સમજ પડી? બીજું કે ડાઉનલોડ ફિલ્ટરેશન થિયરી છે. સમજ પડી? તો આ બધી વાત કરી એ બધી તમે લખી શકો. ક્યારેક મેકાલેની નીતિ ઉપર પૂછાય તો. હવે આ નીતિથી બ્રિટિશને શું ફાયદો હતો? ધ્યાનથી સમજો. બ્રિટિશને આમાં ઘણો ફાયદો હતો. અંગ્રેજી શિક્ષાથી શું ફાયદો હતો? ધ્યાનથી સમજો. 1833ના ચાર્ટર એક્ટની અંદર ધીરે ધીરે હવે પ્રશાસનમાંથીની પણ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એનું પ્રભુત્વ બ્રિટિશ સંસદ રોકવા માંગતી હતી. કોણ? બ્રિટિશ સંસદ. બીજું કે પ્રશાસનનો જેટલો બી ખર્ચ હતો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દેવો પડતો હતો. ખર્ચે દેવાનો, યુદ્ધે કરવાનું અને સંસદ વાળાની પૈસા દેવાના. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આ બધું મોંઘું બી પડતું હતું. સમજ પડી? તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા બી અધિકારીઓ છે અને કર્મચારીઓ છે, આ બધા જો તમે બ્રિટનથી લાવો તો એને પગાર વધારે દેવો પડશે. બીજું કે એના માટે તમારે પગાર સાથે ભથ્થા આપવા પડશે, અહીંયા રહેવા માટે, એના પરિવારને આવવા માટે બધી વ્યવસ્થા કરવી પડશે. તો આ પ્રક્રિયા કેવી હતી? એકદમ ખર્ચાળ. સમજ પડી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે કે ભાઈ ભૂરિયાઓને બહારથી મગાવવા એના કરતા કામ કરો ને કે ભાઈ અહીંના જ લોકોને આપણું શિક્ષણ આપીને આપણે જેવા બનાવી નાખો. સસ્તું એ પડશે. બીજું કે ભારતના લોકો છે તો આપણા માટે વફાદારી રહેશે. એક નિષ્ઠાવાન વર્ગ, વિશ્વસનીય વર્ગ ઉભો થશે ભારતની અંદર. સમજ પડી? તો આ લોકો શું ઈચ્છે છે કે હવેથી આ જે કર્મચારીઓ છે તે એ કોણ હશે? ભારતીય. કારણ કે એને ભારતીય આપણે શું કરશું? અંગ્રેજીમાં શિક્ષા આપશું તો કમ્યુનિકેશન એ સારું થશે. બીજું કે આપણી શિક્ષાથી એની વિચારધારા પણ આપણે જેવી થઈ જશે તો આપણે કનેક્ટ બી કરી શકશું સારી રીતના. આનો આપણો ઉપયોગ કરી ભારતના લોકોની સામે જ લડાવી શકશું. હા ને? તો પ્રશાસનની અંદર કોને યુઝ કરવાનો છે? ભારતીય લોકોને. તો એને ખર્ચ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. સમજ પડી? બીજું કે શ્રમિક લોકો જે છે એને પણ થોડુંક જો અંગ્રેજીમાં જ્ઞાન મળ્યું હોય તો એને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થશે તો આપણા માટે ઉપયોગી બનશે. ઉપયોગી બનશે તો આપણું જે સામ્રાજ્ય છે એનો વિકાસ થશે. કઈ રીતના વિકાસ થશે? તો આ લોકો જો અંગ્રેજી થોડુંક જાણતા હશે તો વધુ મદદ કરશે, વધુ ઉત્પાદન કરશે. હે ને? કામ આવશે. બીજું કે આ લોકો કમાશે મતલબ પૈસા મળશે, નાણાં મળશે તો ખર્ચ કરશે તો આપણી વસ્તુઓ વેચાશે. બોલો હા ના? તો આ વિચારધારા એક તો હતી. બીજું શું ઈચ્છતા હતા કે ભાઈ ભારતની અંદર અંગ્રેજીના શિક્ષાના માધ્યમથી ઈસાઈ ધર્મનો શું કરી શકાય? ફેલાવો કરી શકાય. અને જે પશ્ચિમી જે સભ્યતા છે એનું જ્ઞાન, એની નૈતિકતા, આ બધાને તમે આરામથી ફેલાવી શકો છો અંગ્રેજી જો લોકો જાણતા હોય તો. સમજ પડી? તો ઈસાઈ ધર્મના ફેલાવા માટે અંગ્રેજી શિક્ષા શું હતી? મહત્વની હતી. તો એનાથી શું થશે કે પશ્ચિમી જ્ઞાન મળશે, પશ્ચિમી નૈતિકતા મળશે, પશ્ચિમી જીવનશૈલી પણ આવશે. યાદ રાખજો, તમે પશ્ચિમી જીવનશૈલી જીવતા થઈ જશો. સમજ પડી? મતલબ કે પ્રકારનું ખાન પાન, કપડાં, રહેન સહેન ને બધું થઈ જશે. અને જો જીવનશૈલી સારી થઈ જશે તો ભારતમાં ઉપભોક્તાવાદી લોકો આવશે. ઉપભોક્તાવાદી એટલે કે જે લોકો વધારે ખરીદી બરીદી કરીને ભૌતિક જીવન જીવવા વાળા. કેવું જીવન? ભૌતિક જીવન. આજકાલ લોકો જીવે છે તે દેખાડાની જિંદગી, ભૌતિક જીવન. તો ઉપભોક્તાવાદી એટલે કે વસ્તુઓની માંગ કરનાર, ઉપભોગ કરનાર, મતલબ કે ગ્રાહક. તો ઉપભોક્તાવાદીનો એવો વર્ગ ઉભો કરો કે જેને બ્રિટિશ વસ્તુ જે છે એની ગુણવત્તાની ખબર હોય. તો એક પ્રકારે બ્રિટિશ વસ્તુઓને લક્ઝરીસ આઇટમ બનાવવામાં આવશે. સમજ પડી? એટલે એક પ્રકારે તમે જોશો ને તો સમાજની અંદર અહીંયા વિભાજન આવશે. શું આવશે? સમાજમાં વિભાજન. સમજ પડી? જો કે આ ફાયદો બ્રિટિશ માટે નથી, આપણા માટે વિભાજન નુકસાનકારક છે. પણ બ્રિટિશ માટે શું ફાયદો છે કે લોકો ઉપભોક્તાવાદી બને, ભૌતિકતાવાદી જીવન જીવે તો ભાઈ આપણી જે વસ્તુઓ છે એની માંગ વધશે તો ખરીદી થશે તો આપણો ધંધો ચાલશે. સમજ પડી? બીજું એક મહત્વનું કારણ કે ભારતની અંદર જો વિચારધારાથી આપણે લોકોને આપણી બાજુ કરી લે તો ભારતમાં એક એવો વર્ગ ઉભો થશે કે જે બ્રિટિશ પ્રત્યે વફાદાર, નિષ્ઠાવાન,
આજ્ઞા પાલન કરનાર, સમજ પડી? એવો વર્ગ ઉભો કરો કે જે વફાદાર હોય, બ્રિટિશને નિષ્ઠાવાન હોય અને એ આજ્ઞાનું શું કરતું હોય? પાલન કરતું હોય. સમજ પડી? અને આ વર્ગ ઉભો કરવામાં મહદ અંશે એ લોકો સફળ બી થશે. અને આ બધાને સપોર્ટ કરવા માટે, અંગ્રેજી શિક્ષાને સપોર્ટ કરવા માટે 1853નો જે ચાર્ટર એક્ટ આવ્યો હતો, એ એક્ટ પછી શું થાય છે કે ચાર્લ્સ વુડ ડિસ્પેચર આવે છે. શું આવે છે? ચાર્લ્સ વુડ ડિસ્પેચ. ચાર્લ્સ વુડ એક બ્રિટિશ વિદ્વાન હતો. એને મોકલો હતો કે ભાઈ 1835માં જે શિક્ષા નીતિ લાગુ કરી હતી ને, એમાં જે સુધારા વધારા કરવા માટે એક ભલામણ દે. તો ચાર્લ્સ વુડે ભલામણ કરી. શું ભલામણ કરી? કે ભાઈ માધ્યમિક શાળા અને જે ઉચ્ચ શૈક્ષણિક મતલબ માધ્ય શિક્ષા છે એ બધી અંગ્રેજીમાં જ આપો. પણ શું કરો કે જે પ્રાથમિક ક્ષેત્ર છે, મતલબ કે ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓ છે, ત્યાં તમે સ્થાનીય ભાષામાં જ આપો. કારણ કે નાનપણથી જ જો તમે ઇંગ્લિશ શીખવાડવા જશો તો એના માટે અઘરું પડી જશે. તો શું કરો કે પહેલા એને સ્થાનીય ભાષામાં ભણો તો પ્રાથમિક લેવલે, એના પછી માધ્યમિક સ્તરે અને ઉચ્ચ સ્તરે, ત્યાં સુધીમાં એ લોકો પાસે બુદ્ધિ ડેવલપ થઈ ગઈ, પછી એને અંગ્રેજી શિક્ષા આપો તો એ આપણી બાજુ વળશે. સમજ પડી? તો ચાર્લ્સ વુડ ડિસ્પેચ આવે છે. ક્યારે આવે છે? 1854ની અંદર. અને આની ભલામણના આધારે, યાદ રાખજો, આની ભલામણના આધારે 1857માં જાન્યુઆરીમાં, આ સમયમાં જે ગવર્નર જનરલ હતો એ કેનિન હતો, એ શું કરે છે? 3 વિશ્વવિદ્યાલય બનાવે છે, મતલબ કે 3 યુનિવર્સિટી બનાવશે. તો ભારતની પ્રથમ કોઈ યુનિવર્સિટી બની હોય તે બની હતી કલકત્તા યુનિવર્સિટી. એની સાથે સાથે મદ્રાસ યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી બને છે. સમજ પડી? તો ચાર્લ્સ વુડની ભલામણ ઉપર કેનિન, જે ગવર્નર જનરલ હતો, એ શું બનાવશે? યુનિવર્સિટી. સમજ પડી? જોકે આ યુનિવર્સિટીની ભલામણ કોડ ઓફ ડાયરેક્ટરે પણ કરેલી 1854ની અંદર. ક્યારેક પૂછાઈ જાય તો મેઇન ભલામણ તો આ લોકોએ જ કરેલી, પણ આને પણ ભલામણ કરેલી. કોને? ચાર્લ્સ વુડે. તો બ્રિટિશને એ ફાયદા જ ફાયદા હતા. સમજ પડી? ભારતીયોને શું ફાયદો થયો અહીંયા? સમજો. શું પૂછવું? ભારતીયોને શું ફાયદો થયો? બ્રિટિશને તો ફાયદા હતા. તો ફાયદો એ થયો કે ભારતની અંદર જે લોકોએ અંગ્રેજી શિક્ષા લીધી, તો એમાંથી અમુક લોકો જે અંગ્રેજી શિક્ષા છે એને પોતાના રીતના સમજશે અને પોતાની વિચારધારા ઊભી કરશે. અને આ વિચારધારાના આધારે જ્ઞાન પ્રાપ્ત કરશે કે ભાઈ દુનિયાભરમાં તો ક્રાંતિઓ થાય છે, દુનિયાભરમાં તો આંદોલન થાય છે, હા ને? બ્રિટિશની નીતિઓ સામે હવે આ લોકો શું કરશે? લડશે. સમજ પડી? તો ક્રાંતિકારીનો એક વર્ગ ઉભો થશે, આંદોલનકારીઓનો એક વર્ગ ઉભો થશે. કોના લીધે? અંગ્રેજી શિક્ષાના લીધે. જેટલા બી ક્રાંતિકારી હશે, તમે જોજો, બધા ક્રાંતિકારી ભણેલા હતા અને એ બધા અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત હતા. તો એને ખબર હતી કે દુનિયાભરમાં શું ચાલે છે, કે આયર્લેન્ડની અંદર એ બ્રિટિશ સામે લડાઈ ચાલે છે. આગળ જતા લોકો જોશે કે વર્લ્ડ વોરની અંદર જર્મની લડે છે. કોની સામે? બ્રિટિશ સામે. તો આપણે પણ જર્મનીનો સાથ સહકાર લેવો જોઈએ. સમજ પડી? તો ક્યાંક ને ક્યાંક આપણે અંગ્રેજી શિક્ષાથી અહીંયા ફાયદો થશે. ઓબ્વિયસલી વાત છે કે આ ઈચ્છતા નહોતા બ્રિટિશ કે અંગ્રેજી શિક્ષાથી તમે અમારી સામે લડો, પણ આ તો એની સાઈડ ઇફેક્ટ હતી. સમજ પડી? તો કે બધા નહીં, અમુક લોકો તે અંગ્રેજોની સામે લડશે અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરીને. અને આ લોકો શું કરશે? રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે નાના નાના જે બાળકો છે એ પણ બ્રિટિશ સામેની કોઈ ડિબેટ હશે, એની અંદર અંગ્રેજીમાં ડિબેટ કરતા હશે. સમજ પડી? મતલબ કે અંગ્રેજી આ લોકોને કોન્ફિડન્સ તો આપ્યો લડવા માટે, હા ને? આ લોકો અંગ્રેજીમાં વકાલાતનું ભણશે અને અંગ્રેજોની સામે તે વકાલાતમાં જીતશે પણ. સમજ પડી? તો ભારતની અંદર એવો એક વર્ગ ઉભો થશે કે જે વિચારધારાના આધારે અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરી, પણ વિચારધારાના આધારે ભારતીય થયા અને ભારતમાં બ્રિટિશની સામે લડશે. સમજ પડી? તો ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ છીએ કે અંગ્રેજી શિક્ષાના લીધે, જો અંગ્રેજો તો નહોતા ઈચ્છતા, પણ અંગ્રેજી શિક્ષાને લીધે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળ્યું. સમજ પડી? બ્રિટિશ નહોતા ઈચ્છતા કે ભાઈ અમારી પાસેથી ભણીને પછી અમારી પાસે લડજો, પણ ઇનડાયરેક્ટલી આપણે પ્રોત્સાહન મળ્યું, તો આપને ફાયદો હતો. હવે નુકસાનની વાત કરીએ કે ભાઈ બ્રિટિશના અંગ્રેજી શિક્ષાથી નુકસાન શું થયું? ભાઈ નુકસાન જ નુકસાન હતું. કારણ કે આ બ્રિટિશની જે નીતિ હતી એ કોના માટે હતી? ઓબ્વિયસલી વાત છે, આ વસ્તુ ખર્ચાળ હતી, તમારે પૈસા દેવા પડતા. કેનિન પછી શું થાય છે કે ભાઈ જે માધ્યમિક શાળા હતી, ઉચ્ચ શિક્ષણ શાળા હતી, ત્યાં તમારી પાસે ફી વસૂલવામાં આવતી. શું વસૂલવામાં આવતી? ફી વસૂલવામાં આવતી. તો ભારતના મોટા ભાગના લોકો અભ્યાસમાં ન જતા. તો એક વિદ્વાને લખ્યું છે કે 1881-82ની અંદર ભારતની વસ્તી હતી 19.5 કરોડ.
કેટલી હતી? 19.5 કરોડ. એમાંથી પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત કરેલા લોકોની સંખ્યા માત્ર 20 લાખ જ હતી. કેટલી હતી? 20 લાખ. સમજ પડી? તો આ જે અંગ્રેજી શિક્ષા એ કોના માટે હતું? તો ઉચ્ચ વર્ગ, મતલબ કે એલિટ ક્લાસ, ભદ્ર લોકો, મતલબ પૈસાવાળા લોકો, વ્યાપારીઓ, ધની લોકો, મતલબ કે પૈસાવાળા લોકો, વિદ્વાનો. તો અંગ્રેજી આ લોકો માટે જ રહ્યું. સામાન્ય લોકો માટે અંગ્રેજી શિક્ષા હતી નહીં, કારણ કે એ વસ્તુ કેવી હતી? ખર્ચાળ. તો તમે લખી શકો છો ખર્ચાળ હતી, મતલબ કે મોંઘી, અને મોટા ભાગે શહેરી હતી. કેવી હતી? શહેરી. સમજ પડી? ગ્રામીણ ક્ષેત્રે ન જોવા મળતી. એટલે તમે જોશો ને કે આઝાદી સમયે 1947માં ભારતની સાક્ષરતા દર કેટલો હતો? માત્ર 16%. કેટલો? માત્ર 16%. સમજ પડી? તો કોઈ પૂછે કે ભાઈ અંગ્રેજી શિક્ષાથી ભારતને શું ફાયદો થયો? કોઈ ફાયદો નથી થયો, કારણ કે માત્ર 16% લિટરસી હતી. સમજ પડી ને? આ 16% લિટરસી સાથે તમારે આઝાદ થવું, ઉપર જતા તમારી પાસે ખાવા પીવાના પૈસા નથી, અનાજ ને કાંઈ નથી. તો આ દેશને આગળ લઈ જવું બહુ કઠિન હતું આ સમયમાં. સમજ પડી? તો એ સમયમાં આઝાદી પછી ઘણા બધા સંઘર્ષ હતા. એ સંઘર્ષની અંદર ઘણી બધી ભૂલો થઈ આપણી. એ પણ ધીરે ધીરે બધું સુધારી છે અત્યારે. બીજું સૌથી મોટું નુકસાન શું થયું? કે આ બધા લોકો જે અંગ્રેજી શિક્ષા શીખીને આવ્યા ને, તો ભારતનું અહીંયા વિભાજન થયું. એક તો વર્ગના આધારે વિભાજન થયું. અને કયો વર્ગ હતો? તો ભારત વર્સિસ ઇન્ડિયા. કેવું વિભાજન થયું? ભારત વર્સિસ ઇન્ડિયા. અને આ વિભાજન તમને આજે જોવા મળે છે કે કોઈ લોકો અંગ્રેજીમાં બોલે તો ભાઈ મજા આવી જાય, ઓક્સિજનની માત્રા વધી જાય હવામાં. પણ એન કરતા કોઈ સારો જ્ઞાની વ્યક્તિ જો સ્થાનીય ભાષામાં બોલે, ગુજરાતીમાં બોલે, હિન્દીમાં બોલે, તો લોકો એને ઇજ્જત નથી આપતા. સમજ પડી? ભલે જ્ઞાન વધારે હોય પણ ભાષા નથી એટલે. અને તમે કોઈ પણ શહેરમાં જશો ને તો તમને ભારત વર્સિસ ઇન્ડિયા દેખાશે. કોઈ પણ શહેરમાં જાઓ તો ત્યાંનો એક પોશ વિસ્તાર હોય, લાઈક સાઉથ બોમ્બે, સાઉથ દિલ્હી, સુરતની અંદર એક પોશ વિસ્તાર છે, અમદાવાદમાં એક પોશ વિસ્તાર છે. અને ત્યાંના લોકો તમે જશો ને તો સામાન્ય વાત ઇંગ્લિશમાં કરતા હશે. એટલે પોતાનું એલિટલિઝમ દેખાડે, મતલબ કે ભદ્ર લોકો પોતાનું કે પૈસાના દમ ઉપર ઇજ્જત ખરીદવા જતા હોય ને એ રીતના ભદ્રતા દેખાડે. સંતપ્રિત આ વસ્તુ ત્યારે જોવા મળે છે અને હજી બી જોવા મળે છે. અને ભારતનું નસીબ એટલું ખરાબ ને આપણા લોકો એટલા શું કે ટાઢા લબાડ જે બી કહો, કે હજી બી આ અંગ્રેજી શિક્ષા નીતિ લાગુ છે ભારતની અંદર. તમે કોઈ પણ સબ્જેક્ટમાં તમે જો કોઈ પણ ગ્રેજ્યુએશન કર્યું હોય યા કોઈ પણ સબ્જેક્ટ ભણીને આવ્યા હોય તો તમે હંમેશા જોજો એમાં જે પણ વિદ્વાનનું નામ આવશે ને એ બધા નામ ક્યાંક ને ક્યાંક તમને યુરોપિયન કાં તો અમેરિકન જ દેખાશે. શું ભારતમાં કોઈ વિદ્વાન જ નહોતું? હે ને? તમે ઇકોનોમી ભણો, ફિલોસોફી ભણો, કોઈ પણ ભણો તો તમને મોસ્ટ ઓફલી શું દેખાશે? યુરોપિયન ફિલોસોફર, અમેરિકન ફિલોસોફર, હે ને? મતલબ પશ્ચિમી લોકો. ભારતમાં કોઈ હતું જ નહીં વિદ્વાન લોકો, જ્ઞાની લોકો. તો હજી બી આ નીતિ લાગુ છે. સમજ પડી? હા, નવીન શિક્ષા નીતિ લાગુ થયા પછી આને હટાવવાની વાત કરે છે. ક્યારે તો રામ જાણે. સમજ પડી? તો ક્યારેક એક્ઝામમાં સવાલ પૂછાય જાય કે ભાઈ બ્રિટિશની મેઘાલયની શિક્ષા નીતિના લાગુ કરવાના કારણો ક્યાં હતા, એનાથી બ્રિટિશનો શું ફાયદો હતો, ભારતીયને શું ફાયદો થયો, ભારતીયને શું નુકસાન થયું, આ બધું તમારે લખવું પડશે. સમજ પડી? તો અહીંયા મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. હવે અહીંથી એકવાર જીપીએસસી મેન્સની અંદર સવાલ પૂછેલો છે. શું સવાલ છે? કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયમાં પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલી ભૂમિકા. પાશ્ચાત્ય એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશને ભજવેલી ભૂમિકા. સમજ પડી? આ સવાલ હું તમને અહીંયા નથી કરતો, કારણ કે આના માટે પહેલા તો મારે રાષ્ટ્રવાદ કરવો પડશે. રાષ્ટ્રવાદ કરવા માટે સામાજિક સુધારાની બધું થશે. 1857નો વિદ્રોહ થશે, જનજાતીય વિદ્રોહ થશે. તો એ સમયમાં હું તમને રાષ્ટ્રવાદ બતાવીશ. સમજ પડી? તો ત્યારે આ ટોપિકને હું કહીશ કે ભાઈ પાશ્ચાત્ય શિક્ષણે શું ભૂમિકા આપવી જોઈએ. અહીંયા તમારે સમીક્ષા કરવાનું છે. સમજ પડી? તો આની ચર્ચા આપણે આગળ કરશું. ત્યાં સુધીમાં જે સવાલો પૂછાણા છે પ્રિલિમની અંદર એની ચર્ચા કરીએ આપણે. ખાસ કરીને યુપીએસસીમાં જે સવાલો પૂછાણા છે પ્રિલિમમાં એની ચર્ચા કરીએ. તો અહીંયા છે ચાર્ટર એક્ટ 1813 ના સંબંધમાં નીચેનામાંથી સ્ટેટમેન્ટ ઉપર વિચાર કરો. ઠીક છે? તો જો શું લખ્યું છે? इसमें ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારિક એકાધિકાર જે ચા અને ચીન સાથેનો વ્યાપાર છોડકર બાકી બધા શું કરી દીધા? સમાપ્ત કરી દીધા. તો આપણે આ ભણી ચૂક્યા છીએ કે ભાઈ 1813ના ચાર્ટર એક્ટમાં ચા અને ચાઇના સાથેનો વ્યાપાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રહેવા દીધો, બાકી બધો એકાધિકાર શું કરી નાખ્યો હતો? તોડી નાખ્યો હતો. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ત્રીજું છે કે इससे कंपनी द्वारा अधिकार ने लिए गए भारतीय राज्य क्षेत्रों को ब्रिटिश
ક્રાઉનની સંપ્રભુતા મજબૂત થઈ. મતલબ કે આના લીધે શું થયું કે બ્રિટિશે જે પણ ભારતીય એરિયા ઉપર કબજો કર્યો હતો એમાં એની બ્રિટિશ જે ક્રાઉન છે મતલબ કે ત્યાંની જે સંસદ છે એની સંપ્રભુતા વધી, મતલબ કે કંપનીનું જે પાવર હતો એ ઘટ્યો. તો આ સ્ટેટમેન્ટ એ સાચું છે, કારણ કે હવેથી શું થયું કે કંપની ઉપર મોટા ભાગની જે નજર હતી એ સંસદ રાખતી. સમજ પડી? હવે કંપની પાસે પ્રશાસનિક કાર્ય જ રહેવા દીધા હતા, વ્યાપારિક કાર્યો તો બધા માટે ખોલી નાખ્યા હતા. સમજ પડી? તો આ સ્ટેટમેન્ટ એ કેવું છે, સાચું પડે છે. બીજું એ કે ભારતમાં રાજસ્વ અબ બ્રિટિશ સંસદ કે નિયંત્રણમાં આવી ગયા. આ વસ્તુ ખોટી છે. મેં તમને કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હજી બી પ્રશાસનનો પાવર છે, અને પ્રશાસનની અંદર જ શું આવશે કે ભાઈ કર વસૂલી. તો કર વસૂલી તમે જોશો તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે જ રહી છે. સમજ પડી? હા ના, આની 1856 સુધી રહેશે બ્રિટિશ પાસે, સોરી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. તો સંસદનું એ નિયંત્રણ કોઈ હતું નહીં, એટલે 3 નીકળી જશે. આન્સર શું બનશે? 1 and 2. સિમ્પલ સવાલ છે. બીજો સવાલ જોઈએ. વુડ ડિસ્પેચ સંબંધિત સવાલ છે. નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? સત્ય ગોતવાનો છે. સહાયતા અનુદાન વ્યવસ્થા ગ્રાન્ટ એડ શરૂ કરવામાં આવી હતી. મતલબ કે અહીંયા શું કે ભાઈ શિક્ષા માટે ગ્રાન્ટ એડ શરૂ કરવામાં આવી હતી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે આની અંદર કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગ્રાન્ટ આપો, અનુદાન આપો. ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો શિક્ષાને ફેલાવવા માટે શું આપો? ગ્રાન્ટ આપો. ગ્રાન્ટ એન્ડ ઇન અનુદાનનો મતલબ શું થાય કે એકવાર આપ્યું પછી ભૂલી જવાનો, એ જે પૈસા આપો એ તમે ભૂલી જાઓ, એ પાછા નહીં મળે, એનો ખર્ચ ક્યાં કરશે? શિક્ષા પાછળ. પડી સમજ? પછી કે ભાઈ આની ભલામણથી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ગઈ, મતલબ કે વિશ્વવિદ્યાલય સ્થાપના की સિફારિશ કરી ગઈ હતી. આપણે ભણી ગયા કે 54માં ચાર્લ્સ વુડ ડિસ્પેચ આવ્યો, એના પછી 1857ની અંદર તો 3 યુનિવર્સિટી બની, એ આની જ ભલામણ હતી. સમજ પડી? તો આ સાચું છે. પછી કે भाई शिक्षा के सभी स्तरों पर शिक्षण का माध्यम के रूप में अंग्रेजी की सिफारिश कर गई. मतलब કે શું કહે છે કે ભાઈ પ્રાથમિક સ્તરે, માધ્યમિક સ્તરે અને ઉચ્ચ સ્તરે, ત્રણેય સ્તરે, મતલબ કે સભી સ્તરો પર શેની વાત કરી? અંગ્રેજીની. તો મેં અહીંયા તમને સમજાવ્યું કે ભાઈ પ્રાથમિક સ્તરે ના પાડી, ક્યાં વાત કરી કે ભાઈ માધ્યમિક અને ઉચ્ચ સ્તરે જ અંગ્રેજી રાખો. સમજ પડી? કારણ કે પ્રાથમિક સ્તરે ડાયરેક્ટ અંગ્રેજી આપશો તો લોકો આવશે નહીં, ઓછા આવશે અને મોંઘું પડશે અને ફી ભરતાય નહીં લોકો. સમજ પડી? તો પ્રાથમિક સ્તરે ના પડી હતી. સમજ પડી? તો અહીંયા ત્રીજું સ્ટેટમેન્ટ એ ખોટું છે. આન્સર શું બનશે? 1 and 2. નેક્સ્ટ સવાલ છે એ પણ ઈજી છે, અંગ્રેજી શિક્ષા ઉપર છે કે નિમ્નલિખિત में से ભારતમાં અંગ્રેજી શિક્ષા કી નીંવ એટલે કે પાયો કોણે નાખ્યો હતો? અંગ્રેજી શિક્ષાનો પાયો કોણે નાખ્યો? તો ભાઈ 1813નો ચાર્ટર એક્ટ. તો આપણે હમણાં જ વાત કરી કે 1 લાખ રૂપિયાની વાત કરી છે કે ભાઈ દાન આપો. કેવું દાન આપો? અનુદાન આપો. અને જે મિશનરી હતા એને છૂટ આપી કે જાઓ ફેલાવો કરો ઈસાઈ ધર્મનો, અંગ્રેજીમાં શિક્ષા આપો. સમજ પડી? બીજું એ જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન. મેં તમને પહેલા કીધું કે 1813ની અંદર આ કમિટી બનેલી. આપણે કીધું તો સામાન્ય જન શિક્ષા સમિતિ. તો સ્ટાર્ટિંગમાં ઓરિયન્ટલિસ્ટ લોકો હતા, પણ આગળ જતા ધીરે ધીરે શું થશે કે ત્યાં એંગ્લોઇસ્ટ લોકો આવશે. સમજ પડી? તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ચોથું છે પ્રાચ્યવિદ અને એંગ્લોવિદ વચ્ચેનું વિવાદ, મતલબ કે ઓરિયન્ટલિસ્ટ અને એંગ્લોઇસ્ટ વચ્ચેનું વિવાદ. તો અહીંયા કોણ જીતી ગયા? તો ફાઇનલી એંગ્લોઇસ્ટ, કારણ કે ગવર્નર જનરલ એનો અને આ જે સમિતિ હતી એનો માણસ મેકાલે. સમજ પડી? તો 3 સ્ટેટમેન્ટ કેવા છે અહીંયા? સાચા છે. ચાલો, એક સવાલ રેતવારી ઉપર પૂછાણો છે જીપીએસસી ની અંદર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર રેતવારી ભણી ચૂક્યા છીએ કે રેતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તો લઈ લઈએ ધ્યાનમાં કે તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી. તમને બધાને ખબર છે કે રેતવારી મદ્રાસની અંદર સૌપ્રથમ લાગુ થઈ હતી. કોણે કરી હતી? થોમસ મુનરોએ. અને જે એલ્ફિસ્ટન નામનો વ્યક્તિ હતો એ બોમ્બેમાં લાગુ કરે છે. સમજ પડી? માલિકીના હકો ખેડૂતોને સુપ્રત કરવામાં આવ્યા હતા. મેં તમને કીધેલું કે અહીંયા જે માલિક છે કોણ છે? ખેડૂતો છે. સમજ પડી? તો આ સ્ટેટમેન્ટ એ સાચું છે. એના પછી કે તેના અમલીકરણના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામ હતું. મેં તમને કીધેલું કે ભારતની અંદર આ ક્યાં ક્યાં લાગુ થાય છે? તો સૌથી પહેલા તો મદ્રાસમાં લાગુ થયું, પછી બોમ્બેમાં લાગુ થયું, એટલે કે આપણું ગુજરાત આમાં આવી ગયું. આગળ જતા જ્યારે સિંધ જીતી લીધું ત્યાંમાં લાગુ થયું, અને એ લોકો જ્યારે અસમ જીતે તો ત્યાંય લાગુ પડે છે. સમજ પડી? તો આ 3 ક્ષેત્રો તો છે જ અહીંયા, ખાલી અહીંયા સિંધ નથી લખ્યું, તો સિંધમાં લાગુ થશે. સમજ પડી? તો 3 સ્ટેટમેન્ટ કેવા છે અહીંયા? સાચા. તે સિમ્પલ સવાલ છે. ચાલો, એક ઓર સવાલ છે યુપીએસસી એ પૂછેલો છે. આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર ઇકોનોમિક પોલિસી ભણી ગયા ત્યાંથી સંબંધિત છે. નીચેનામાંથી ક્યાં કથનો मतलब કે સ્ટેટમેન્ટો औद्योगिक क्रांति द्वारा 19वीं सदी के पूर्वार्ध में
મતલબ કે 19મી સદીનો પૂર્વાધ. 19મી સદીનો પૂર્વાધ એટલે કે 1800 થી લઈને 1850 સુધીનો સમય. ભારતમાં પડે પ્રભાવ પર સહી વ્યાખ્યા કરતા હૈ. મતલબ કે ઔદ્યોગિક ક્રાંતિના લીધે ભારતમાં જે પ્રભાવ પડ્યો ક્યારે 19મી સદીના પૂર્વાધમાં એટલે કે 1800 થી લઈને 1850 સુધી ત્યારની વાત કરે છે. સમજ પડી? તો આપણે ભણી ગયા છીએ ડિટેલની અંદર એક એક પોઈન્ટ. તો એ શું કહે છે કે ભારતીય દસ્તકારી મતલબ કે હસ્તશિલ્પ ઉદ્યોગ નષ્ટ હો ગए. તો સાચી વાત છે ભાઈ, ભારતીય હસ્તશિલ્પ ઉદ્યોગ ધીમે ધીમે નષ્ટ થયા. તો આ તો સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. હવે साथ ગોતવાનું છે. हाँ, પછી શું કહે છે કે भारत में वस्त्र उद्योग में मशीनरी की बड़ी संख्या में प्रवेश हुआ. તો અહીંયા મેં શું સમજાવેલું કે આ બ્રિટિશ લોકો તો લુકા હતા, ભારતમાંથી કાચો માલ લઈ જતા અને તૈયાર માલ ભારતમાં વેચતા. તો ભારતમાં તો મશીનરી આવવાની જ નથી ને. સમજ પડી? તો મશીનરી આવવાની નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. समझ पड़ी? પછી કે દેશ के अनेक भागों में रेलवे लाइन बिछाई गई. તો રેલવે આવી પણ ક્યારે આવી? 1853 પછી. મતલબ કે અહીંયા શું 19મી સદીના પૂર્વાધમાં નથી આવી, 19મી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં આવી. સમજ પડી? તો સ્ટેટમેન્ટ સાચું હોત પણ અહીંયા ટાઈમ મેચ નથી થતો એટલે આ ખોટું છે. પછી શું કહે છે? બ્રિટિશ ઉત્પાદક કે આયાત પર ભારી શુલ્ક લગાયા ગયા. તો મેં તમને કીધેલું કે બ્રિટિશથી જે પણ વસ્તુ આવે છે એ તો ફ્રીમાં આવતી, ફ્રી ડ્યુટીમાં, પણ ભારતથી જે વસ્તુઓ જાતી એની ઉપર હેવી ડ્યુટી હતી, મતલબ કે ખૂબ ટેક્સ લગાવેલો. સમજ પડી? તો અહીંયા બ્રિટિશથી ઉત્પાદ થતી આયાત વસ્તુ મતલબ કે જે ભારતમાં ઇમ્પોર્ટ થાય છે તો એની ઉપર કોઈ પણ પ્રકારનો ડ્યુટી હતી નહીં. અમુકનું ફ્રી હતું પણ અહીંથી જતી એની ઉપર ડ્યુટી હતી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. સમજ પડી? તો આ ટાઈપનો સવાલ પૂછવાનો છે ક્યાં? યુપીએસસીની અંદર. તો આજના લેક્ચરથી તમને ઘણું બધું માહિતી મળી હશે કે બ્રિટિશની સામાજિક નીતિ કેવી હતી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું 1857નો વિદ્રોહ, કારણ કે આપણે 1857 સુધી પહોંચી ચૂક્યા છીએ. એની પહેલા આપણે ભણી ગયા ડેલહાઉસી. તો હવે રાજનીતિક રીતના જોશું તો ભારતની અંદર એક વિદ્રોહ થશે જેને આપણે કહીશું 1857નો વિદ્રોહ. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.